વાત કરીએ તો પૂર અસરગ્રસ્તો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। વરસાદી નુકસાનના સર્વે માટે મુખ્યમંત્રીના આદેશ જારી કરવામાં આવ્યા છે। તમામ વિભાગોને તાત્કાલિક સર્વે કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં શરૂ થશે નુકસાનનો સર્વે, તો સર્વે બાદ સરકારને રિપોર્ટ પણ સોંપવામાં આવશે। પૂર અસરગ્રસ્તો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં વરસાદથી થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ તમામ વિભાગોને વરસાદની તારાજીનો સર્વે કરવા આદેશ આપ્યા છે। તો અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક અસરથી સર્વે હાથ ધરી રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે। વિવિધ વિભાગો દ્વારા હવે નુકસાનનું આકલન પણ કરવામાં આવશે। તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ કેબિનેટ બેઠકમાં વરસાદથી થયેલ નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી। તો વરસાદથી થયેલા નુકસાનનો સર્વે હવે કરવામાં આવશે, તે અંગે પણ સૂચના આપી દેવામાં આવી છે। તો નુકસાનના આકલન માટે વિભાગોને તમામ જે વિભાગો છે તેમને જવાબદારી પણ સોંપવામાં આવી છે। તો વરસાદે જે વિનાશ વેર્યો છે, ત્યારબાદ હવે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। તમામ વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે, તાત્કાલિક સર્વે કરવામાં આવે। જે અસરગ્રસ્ત વિસ્તારો છે જ્યાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અને ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, તેને લઈને હવે સર્વે કરવામાં આવશે। સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, કેબિનેટ બેઠકમાં કયા પ્રકારે ચર્ચા કરવામાં આવી, સર્વેને લઈને હવે કયા પ્રકારે કામગીરી થશે? હજી છેલ્લા 2 અઠવાડિયાથી કેબિનેટની બેઠક નથી મળી અને આજે બેઠક મળ્યા બાદ સૌથી મહત્વનો મુદ્દો અતિ ભારે વરસાદ અને વરસાદના પગલે થયેલી તારાજી હતો। અને તારાજીમાં ખેડૂતોથી લઈ ઘરવખરીથી લઈને ગરીબોથી લઈને ગ્રામીણ વિસ્તારોથી લઈને સિટી વિસ્તારના લોકોને નુકસાન ઘણું વેઠવાનો વારો આવ્યો છે। ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, ઘણી બધી જગ્યાએ આખા ને આખા ઘર ડૂબી ગયા હતા, તણાઈ ગયા હતા, ઝૂંપડા તણાઈ ગયા હતા। એટલે સ્વાભાવિકપણે જ્યારે આ પ્રકારની તારાજી સર્જાતી હોય છે ત્યારે કેસ્ટલ્સથી લઈને ખેતીના પાકને જે નુકસાન થતું હોય, એટલે ઘરથી લઈને ખેતીના પાકને થયેલા નુકસાનના સર્વે કરવામાં આવતા હોય છે। આજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટની બેઠકમાં આ તમામ મુદ્દે સમીક્ષા કરતા જે વિભાગ છે, ખેત વિભાગ છે, તેને સર્વેના આદેશ જારી કર્યા છે। જી આપનો આભાર। સુરતના ભાગળ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે। મેડિકલ સ્ટોરના માલિક કાટમાળ નીચે દબાયા અને 72 વર્ષીય વૃદ્ધ દબાયા હોવાનો કોલ ફાયર વિભાગને આપવામાં આવ્યો હતો। ફાયર વિભાગે ઘટના સ્થળ પર વૃદ્ધનું રેસ્ક્યુ કર્યું। ઈજા થતા કાકા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો સુરતની આ ઘટના કે જ્યાં મકાન જે છે જર્જરિત મકાન તે ધરાશાયી થયું હતું। ફાયર વિભાગ દ્વારા વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ત્યારબાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સુરતના સુમન શાળા નંબર 16ની ઘોર બેદરકારી સામે આવી છે। શાળામાં વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે। ધાબા પર લાઇટના થાંભલાને અડી જતા કરંટ લાગ્યો હતો। તો પીટીના પીરિયડ દરમિયાન ધાબા પર ગયો હતો વિદ્યાર્થી। ધોરણ 9ના વિદ્યાર્થી અબ્દુલ રહેમાન મોહમ્મદ સલીમનું મોત નીપજ્યું છે। તો ખટોદરા વિસ્તારમાં આવેલી માન દરવાજા સ્થિત સુમન શાળા નંબર 16માં એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। શાળાની કથિત બેદરકારીના કારણે ધોરણ 9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું છે। તો ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે। વિદ્યાર્થી શાળામાં પીટીના પીરિયડ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ સાથે ધાબા પર ગયો હતો। આ દરમિયાન ધાબા પર લગાવવામાં આવેલા લોખંડના લાઇટના થાંભલાને અડતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો, જે બાદ તાત્કાલિક વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। ઘટનાને લઈ વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। તો બીજી તરફ શાળાના કેમ્પસમાં આવેલા લાઇટના લોખંડના થાંભલામાં અગાઉથી જ કરંટ આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ક્લાસમાં લઈ જતા હતા શિક્ષક, પાછળ હતા બાળકીઓ, છોકરીઓ પાછળ ને છોકરાઓ આગળ હતા। એમાંના આ છોકરાએ અચાનક સ્ટ્રીટ લાઇટનો થાંભલો જે ઉપર એસએમસી દ્વારા મેદાનો માટે ફિટ કરેલું છે તે વાયર સાથેનું એણે પકડી લીધું। એટલે છોકરાઓએ તરત જ બૂમાબૂમ કરી કે ભાઈ એને આ પ્રકારનું કરંટ લાગ્યું। हमारे पास पूरा रिपोर्ट है। आप हमको इतना जवाब दो, आप जो बोल रहे हैं वो सही है या गलत है, क्योंकि हमारे पास पूरा सही रिपोर्ट आ गया है।
जो सही रिपोर्ट के अंदर हम जो करना है वो तो हम करेंगे, लेकिन हमको ये जवाब दो कि तुम जो बोल रहे हो सही है या गलत है। ઉત્તર પ્રદેશના અમરોહામાં 3 બહેનો દ્વારા એક જ યુવક સાથે લગ્ન કરવાની વિડીયો સામે આવ્યો હતો અને જેને લઈને હાલ ચોંકાવનારો ખુલાસો થયો છે। વાયરલ વિડીયો તદ્દન નકલી અને માત્ર એક પ્રેન્ક હોવાનું ખુલ્યું છે। સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા અને વ્યૂઝ મેળવવા માટે ત્રણેય યુવતીઓએ 17 જુલાઈએ આ ખોટો વિડીયો બનાવ્યો હતો। વિડીયો વાયરલ થતા બાળ કલ્યાણ સમિતિએ પણ ઘટનાની નોંધ લીધી અને નોટિસ મોકલી પણ હતી। ત્રણેય યુવતીઓએ સમિતિ સામે સ્વીકાર્યું આ કોઈ વાસ્તવિક લગ્ન નહોતા અને માત્ર મનોરંજન માટે પ્રેન્ક કરવામાં આવ્યો હતો, જે તેમને લાંબો ન ખેંચવો જોઈતો હતો અને હવે તેમને આ વાતનો પસ્તાવો છે। અને અંતે CWC દ્વારા સમગ્ર મામલે ત્રણેય યુવતીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને વિવાદ અને ટ્રોલિંગ બાદ યુવતીઓએ માફી પણ માંગી હતી। હાલ તો સોશિયલ મીડિયાના ક્રેઝને લઈને લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે જાગૃતિ જરૂરી બની છે। मतलब सोशल मीडिया पे काफी वीडियो देखते रहते हैं कि प्रैंक वीडियो शूट कर रहे हैं लोग, नए नए तरीके की प्रैंक करते हैं। तो हमने सोचा हम एक शादी वाला प्रैंक करते हैं और वही 17 जुलाई को हमने शादी वाली एक वीडियो शूट की, प्रैंक वाली। उससे पहले हमने सबूत के तौर पे एक और वीडियो शूट की थी कि हम बाद में जो साबित कर सके कि हमने रियल में शादी नहीं किया, हमने जो एक प्रैंक वीडियो शूट। वो शादी नहीं थी, वो एक प्रैंक वीडियो थी। हमने 17 जुलाई को ये प्रैंक स्टार्ट किया था और ये मतलब हमने इस तरीके से बहुत लोग प्रैंक वीडियो बनाते रहते हैं, कोई कैसी कोई कैसी। तो हमने सोचा हम एक शादी वाली प्रैंक वीडियो बनाएं और उससे पहले प्रैंक करने से पहले हमने ये सबूत के तौर पर भी एक वीडियो बनाई थी कि ये सब एक प्रैंक है।